સત્તાના સિંહાસનો બદલાય છે, પક્ષોના ઝંડા બદલાય છે અને બદલાય છે તો નેતાઓના રંગ. જો નથી બદલાતી તો આ દેશના ખેડૂતોની કિસ્મત. ગઈકાલ સુધી જે નેતાઓ ખેડૂતના નામે મગરના આંસુ સારતા હતા, દેવા માફીના મોટા મોટા બણગા ફૂંકતા હતા, તે આજે સત્તાના સ્વાદમાં એવા તો મશગુલ થયા છે. હા, હું વાત કરી રહ્યો છું રાજુભાઈ કરપડાની. વિપક્ષમાં રહીને ખેડૂતોના મસીહા બનવાનો દાવો કરનારા નેતાજી હવે વિશ્વની સૌથી મોટી પાર્ટીના શિસ્તબદ્ધ કાર્યકર બની ગયા છે. પણ સવાલ એ છે કે જેમણે શિસ્તબક્ષ બદલાવમાં દેખાડી, શું એ જ શિસ્ત ખેડૂતોના દેવા માફ કરવામાં દેખાશે ખરી? નમસ્કાર, હું છું શ્રદ્ધા સાધુ અને તમે જોઈ રહ્યા છો BS9 TV ન્યૂઝ. સત્તાની આ રાજનીતિમાં જ્યારે કોઈ નેતા પોતાનો પક્ષ બદલે છે ત્યારે એ પક્ષ નથી બદલતો. વાસ્તવમાં લાખો ખેડૂતોનો ભરોસો તૂટે છે. આજે એક સામાન્ય ખેડૂતનો આક્રોશ સોશિયલ મીડિયાથી લઈને ગલીઓ સુધી ગુંજી રહ્યો છે. એક જાગૃત ખેડૂતે રાજુભાઈ કરપડાના પક્ષ પલટા પર આકરા સવાલો ઉઠાવ્યા છે. આ વિડીયો કોઈ સામાન્ય ટિપ્પણી નથી, પણ સત્તાના નશામાં ચોર શાસકો અને પક્ષ પલટીઓ સામે જનતાનો ચાબુક છે. ખેડૂત સીધો સવાલ પૂછી રહ્યો છે કે રાજુભાઈ, ગઈકાલે સુધી તો તમે કહેતા હતા કે ખેડૂત પ્રત્યે તમને અખૂટ પ્રેમ છે, ખેડૂતો પણ તમને ચાહતા હતા, તો હવે જ્યારે તમે સરકારમાં સામેલ થઈ ગયા છો તો પછી વાતોના વડા કરવાના બંધ કરો ને તાત્કાલિક ધોરણે ખેડૂતના તમામ દેવા માફ કરાવો. શું કહી રહ્યા છે ખેડૂત? આવો સાંભળીએ. ઠીક છે કે રાજુભાઈ કરપડા ભાજપમાં એટલે કે વિશ્વની મોટી પાર્ટીમાં શિસ્તબદ્ધ પાર્ટીમાં જોડાણા, એ બદલ પહેલા તો હું એનો આભાર વ્યક્ત કરું છું. પણ રાજુભાઈ, જેટલા ખેડૂતો તમને પ્રેમ કરતા હતા અથવા તો તમે જે ખેડૂતોને પ્રેમ કરતા હતા અને જે ખેડૂત દેવા માફી યોજનાની જે વાત કરતા હતા, એ ખરેખર હવે તમે સરકારમાં ગયા છો તો સરકારની અંદર જઈ અને ખેડૂતોના દેવા માફ કરો તો ખેડૂતોનો એટલો પ્રેમ રહેશે અને તમને પણ ખેડૂતો ઉપર પ્રેમ રહેશે. રાજુભાઈ, હવે વાત એવી થઈ કે તમારી જેમ ઘણા બધા જે હાર્દિક પટેલ જે મીડિયામાં ઉપાડ્યો નહોતો ઉપડતો, સોશિયલ મીડિયામાં, તેમજ અલ્પેશભાઈ ઠાકોર, તેમજ આપણા અમરીશભાઈ ડેર, તેમજ આપણા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, આ બધા લોકો એટલા બધા ફેમસ હતા, પબ્લિસિટીમાં હતા, એ આપ પણ જોવો છો. આ જે ભાઈ 4-5 જણા લોકો તો એ આજે પાંજરામાં પુરાઈ ગયા છે, પબ્લિકનો અવાજ નથી ઉઠાવતા. તો હવે તમારે ખરેખર ખેડૂત નેતા તરીકે જો ઉભરી આવવું હોય તો સરકારમાં જઈ ખેડૂતોના તમામ દેવા માફી, તમામ નકલની અંદર નોંધ હોય એવા તમામ દેવા માફી કરશો તો ખેડૂતો આત્મહત્યા ઓછી કરશે. આત્મહત્યા ઓછી કરશે તો એના જે દીકરા દીકરી, એની ઘરવાળી છે, એ પણ જે પંખીના માળા જેવું ઘર નહીં વિખાય, આવું બધું થશે. આત્મહત્યા નહીં કરે, કોઈ પરિવાર નહીં વિખાય. તો રાજુભાઈ, આથી મોટું પુણ્યનું એક પણ ખરેખર પોટલું ન કહેવાય. એટલે તમારા માટે પણ એક સદભાગ્ય કહેવાય કે શાસક પક્ષમાં ગયા, ખેડૂતોનું દેવું માફ કરો. મંત્રી સંત્રી કરતાંય મોટું પુણ્યનું જો પાથું હોય તો ખેડૂતોના દેવા માફી જ એ જ યોગ્ય છે. રાજનીતિના ખેલમાં હવે જનતા બધું સમજે છે. વિડીયોમાં ખેડૂતે ભૂતકાળના એવા ઘણા નેતાઓના દાખલા આપ્યા છે જેઓ એક સમય સોશિયલ મીડિયા અને મીડિયાના ભારે હેડલાઇન્સ ચાલતા હતા. હાર્દિક પટેલ હોય, અલ્પેશ ઠાકોર હોય, અમરીશ ડેર હોય કે પછી અર્જુન મોઢવાડિયા, આ બધા જ નેતાઓ જનતાના મુદ્દા ઉઠાવીને પ્રખ્યાત થયા હતા. પરંતુ જેવી સત્તાની મલાઈ મળે છે કે તરત જ આ તમામ સિંહો જેવા નેતાઓ આજે શાસક પક્ષના પાંજરામાં પુરાઈ ગયા હોય તેમ તેમનો અવાજ ગાયબ થઈ ગયો છે. ખેડૂતોનો આક્રોશ એ જ વાત પર છે કે જેવી રીતે આ નેતાઓ સત્તામાં ગયા પછી જનતાના અવાજને દબાવી દીધો, શું રાજુભાઈ કરપડા પણ એ જ રીતે ચાલશે? રાજુભાઈ કરપડા માટે ખેડૂતે બહુ મોટો સંદેશો આપ્યો છે કે મંત્રી કે સંત્રી બનવા કરતા, કોઈ પદને ભોગવવા કરતા મોટું પોળે ભાથું એ જ છે કે તમે સરકારમાં જઈને ખેડૂતોના આંસુ લૂછો. જો તમે ખરેખર ખેડૂત નેતા હોય તો સરકારની આંખમાં આંખ પોરવીને દેવા માફીની જાહેરાત કરાવો. આવા જ ઉદ્દેશ સાથે મળતા રહીશું. તમે અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ઇન્સ્ટા અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.